બિહાર વિધાનસભામાં એનડીએનો ભવ્યાતીત ભવ્ય વિજય, પ્રચંડ વિજય, જીતના જશ્નની ઉજવણી વડોદરા શહેરમાં પણ કરવામાં આવી। શહેરની મધ્યમાં ડેરીડેન સર્કલ પાસે તમામ જે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ છે તેઓ ઉપસ્થિત થયા છે। તમામ ધારાસભ્યો, વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર સાથે જ આ કાર્યકર્તાઓમાં એક અલગ જ જીતનો જશ્ન જોવા મળ્યો છે, એટલે કે જીતની ઉજવણી કરી છે। ફટાકડા ફોડ્યા છે, મોઢું મીઠું કરાવ્યું છે ને શુભકામનાઓ પાઠવી છે। बिहार में बहार है, भारत माता की बिहार में बहार है, बिहार में बहार है, बिहार में बहार है, भारत माता की बिहार में बहार है, फिर एनडीए सरकार है। बिहारनी आज जे भव्य विजय है એ હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને સમર્પિત કરું છું। દેશના પ્રધાનમંત્રી તરીકે એમને જે જનસેવા કરી છે, લોકોનો અતૂટ વિશ્વાસ દિન પ્રતિદિન વધતો જાય છે। આજે બિહારની અંદર સરકાર એનડીએની હતી, પરંતુ ડબલ સેન્ચુરી સાથે આજે ફરી એકવાર લોકમત જીત્યો છે। એ બદલ બિહારની જનતાએ જે આ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે એ બદલ બિહારના લોકોનો હું ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન આપું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અથાગ મહેનત કરીને, પરિશ્રમ કરીને ભારતીય જનતા પાર્ટી અને એનડીએની ફરી સરકાર બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે એ સૌ કાર્યકર્તાઓને પણ હું અભિનંદન અને આભાર માનું છું। સાથે સાથે વડોદરાથી પણ અનેક કાર્યકર્તાઓ આ બિહારની ચૂંટણીમાં જીતવા માટે બિહારના લોકોએ ડીએન ઠાકુર સાહેબ એમની ટીમ, એના સિવાય મહિલા કાર્યકર્તાઓ સૌએ પણ જઈને બિહારમાં પ્રચાર પ્રસાર કર્યો છે। એ સૌ કાર્યકર્તાઓનો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ આભાર પ્રગટ કરું છું અને એમને અભિનંદન પાઠવું છું। ધન્યવાદ।